मारू नाम पुरुषोत्तम रवजीभाई सुथार, गाम भचाऊ અને મારો મહેસાલાનો ધંધો છે, બિઝનેસ છે, વેપારી છું। મહેશ મસાલા સ્ટોર છે મારું ત્યાં। અને હું આજ રોજ તારીખ 25/3/2025 મુન્દ્રા ખાતે કુદરતી ઉપચાર કેન્દ્રનો આમ તો એક વર્ષથી હું એના પરિચયમાં હતો। મારે ગઈ સાલે પણ આવું હતું પણ મેં લેટ કરી દીધું અને અત્યારે હું આ 10 દિવસથી સારવાર લઈ રહ્યો છું। મને નાકની તકલીફ હતી અને કફ થઈ ગયા હતા, તો આજે 10 દિવસથી મને ઘણી બધી રાહત થઈ છે કુદરતી ઉપચાર કેન્દ્રથી। અને અહીંયા બધું સગવડતા બહુ સારી છે, ભોજનશાળા પણ સારી છે, ભોજનની વ્યવસ્થા સારી છે અને સ્ટાફ પણ બધો માયાળુ છે અને બધા લાગણીશીલ છે અને કામ પણ સ્ટાફ બહુ સારો કરી રહ્યું છે। અને મને તો ઘણો ફાયદો થયો। ડૉક્ટરે મને નાકમાં સાઇનસ માટે ઓપરેશન કરવાની વાત કરી હતી, જે આજે અહીંયા કને 10 દિવસ સારવાર લીધાથી મને એકદમ સારું થઈ ગયું છે। ઓપરેશન કરવાનું ટળ્યું છે, તો મને ઘણો મોટા ખર્ચાથી હું બચી ગયો છું। આજે કુદરતી ઉપચાર કેન્દ્રમાં આ સારવાર લેવાથી બહુ મોટો ફાયદો છે। હું તો ઘણા બધાને કહું છું કે તમે ભાઈ પહેલા કંઈ પણ તકલીફ હોય તો તમે એક વખત કુદરતી ઉપચાર કેન્દ્ર મુન્દ્રાનો સંપર્ક કરવા વિનંતી। અને અહીં બહુ સારી સારવાર થાય છે। પછી ભચાઉથી હું આવવાનો હતો તો મારા મિત્ર હરિભાઈ પ્રજાપતિ, કે જેમને ડાયાબિટીસની તકલીફ છે, પગના ગૂંઠણ દુખતા હતા અને એમને 2-3 બીજી પણ તકલીફ હતી, તો એ પણ હું મારી સાથે મેં એમને સમજાયા તો મારી સાથે આવ્યા છે અને એ પણ સારવાર લઈ રહ્યા છે। અને તે પહેલાં સીડી ચડવા માટે આમ ટેકાની જરૂર રહેતી હતી, તો હવે એ વગર ટેકે આજે સીડી ચડે છે। એને ઘણો બધો ફાયદો થઈ ગયો છે અને એ પણ ખુશ છે। અને અમને ખરેખર એક મોટી ભેટ મળી છે કે અંગ્રેજી દવા કે ઓપરેશનથી બચી ગયા છીએ આજે। અને આ સારવાર કરવાથી મને પણ એકદમ હું આજે ફ્રેશ અનુભવું છું અને મને બહુ થકાન લાગતી હતી તે પણ દૂર થઈ ગઈ છે। અને બહુ આનંદ થયો છે એમ કે કુદરતી ઉપચાર ખરેખર કરાવવો જોઈએ એમ દરેકને।